નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં વાત કરીશું વનરાજ ગુજરાતનું જે ગૌરવ છે એ એશિયાટિક સિંહો કે જેમના માથે એક સંકટ આવ્યું છે એ સંકટ વિશે વાત કરીશું. પરંતુ એની પહેલા વાત કરવી છે કે કબાટમાં બંધ ખાકી અને મગજમાં હજુ પણ એ વાતને લઈને એ સાહેબગીરી હોય. અમદાવાદનો એક કિસ્સો ફાયરિંગ કરવામાં આવ્યો હતો પૂર્વ ડીવાયએસપી દ્વારા. એ કિસ્સા પર વાત કરવી છે. પોલીસમાં નોકરી હોય એટલે પાવર તો હોવાનો જ. જ્યાં સુધી શરીર પર ખાખી પહેરી હોય ત્યાં સુધી તો સાહેબો કોઈને જવાબ નથી આપતા, કારણ કે એમનો તોર તો સાતમા આસમાને હોય છે. પણ નવાઈની વાત તો એ છે કે ખાખી ઉતરી ગયા પછી પણ મગજમાંથી એ વહેમ કે પોલીસમાં હોવાનો એ ફાંકો નથી જતો. તમે જોજો, નિવૃત્ત પોલીસ કર્મચારી એ રસ્તા પર નીકળે છે, એમના જે ચહેરા હોય, ચહેરાના હાવભાવ અને ચાલવાની જે ઢબ છે એ એવી જ હોય કે જાણે આખું શહેર હજુ પણ એમના ઓર્ડર પર ચાલી રહ્યું હોય. સાહેબ હોવાની હવા અને મગજનો વહેમ એ સમયના વહેણની સાથે પણ આ સાહેબોને નથી ઓગળતો. નોકરી દરમિયાન લોકોને ધમકાવવાની, લોકોને દબડાવવાની અને રોફ જમાવવાની જે આદત પડી હોય છે એ નોકરી પૂરી થયા પછી પણ એમનો પીછો નથી છોડતી. વર્દી ભલે પેટીમાં બંધ હોય પણ મગજ હજુ એ સ્વીકારવા માટે તૈયાર નથી હોતું. તેઓ કાયદાના વટવૃક્ષમાંથી ખરી પડેલું એક પાંદડું છે. વાત એમ છે, અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં કરોડોની જમીનના વિવાદમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે કરેલું 5 રાઉન્ડ ફાયરિંગ એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે કે વર્દી ભલે ઉતરી જાય પણ સત્તાનો નશો મગજમાંથી સરળતાથી નથી ઉતરતો. ગઈકાલે 27 મેના રોજ બનેલી આ સનસનાટીભરી ઘટના બાદ આજે જ્યારે સેટેલાઇટ પોલીસે એમની ધરપકડ કરી ત્યારે પણ પૂર્વ અધિકારીઓનો એ જૂનો સાહેબ હોવાનો અહંકાર અને પાવર જોવા મળ્યો હતો. જે વિડીયો સામે આવ્યા એ અહંકાર, એ રોફ, એ પાવર હજુ પણ જોવા મળ્યો. અમદાવાદના હાર્દ સમાન નહેરુનગર વિસ્તારમાં આવેલી જમીન, જેની બજાર કિંમત અંદાજે 500 કરોડ આંકવામાં આવી રહી છે. આ સમગ્ર હાઈ વોલ્ટેજ ડ્રામાનું કેન્દ્રબિંદુ છે. અબજોની મિલકત પર આધિપત્ય જમાવવા માટે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ અને પ્રિયમ મહેતા વચ્ચે લાંબા સમયથી અદાલતમાં કાનૂની જંગ ચાલી રહી હતી. હવે આ વિવાદના મૂળમાં ભૂતકાળમાં ઊંડા ઉતરેલા છે, જ્યાં આરોપી અશોકસિંહના વડવાઓ કે જેઓ પેઢીઓથી આ કિંમતી જમીનની ચોકીદારી કે પછી રખવાળી કરતા હતા, પણ સમય ગયો અને સમય જતા જ રખેવાળ જ માલિક બનવાના સપના જોવા લાગ્યા અને રક્ષણ આપવાના બહાને જમીન પર પોતાનો પાક્કો કબજો જમાવી લીધો. જે વડવાઓએ ક્યારે જમીનની સુરક્ષા માટે પગ મૂક્યો હતો એ જ જમીનનો મોહ નિવૃત્ત અધિકારીના મગજ પર એવો સવાર થઈ ગયો કે કાયદાના રક્ષકે કાયદાને હાથમાં લીધો અને સીધું 5 રાઉન્ડ ફાયરિંગ કરી નાખ્યું. વર્ષો સુધી સત્તાના જોરે કબજો ટકાવી રાખવાનો અહંકાર અને 500 કરોડની મિલકતનો લોભ આખરે ભૂતપૂર્વ ડીવાયએસપીને કાયદાના પાંજરે લઈ જ આવ્યો. જે જમીન માટે અદાલતમાં લડાઈ ચાલતી હતી એ જમીનનો પાવર બતાવવા જતા આજે રખેવાળી કરનાર પરિવારનો નિવૃત્ત સાહેબ પોતે જ લોકઅપમાં પુરાઈ ગયા છે. અબજોની જમીનના જંગમાં કાયદાકીય કાર્યવાહીની સામે પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે. નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણના સંતાનોએ આ સમગ્ર મામલાને વન સાઇડેડ સ્ટોરી ગણાવી અને મીડિયા સમક્ષ આક્રોશ પણ ઠાલવ્યો. તો બીજી તરફ લોકઅપના સળિયા પાછળ ધકેલાતી વખતે અશોકસિંહનો દીકરો પણ બૂમો પાડીને કહેતો હતો કે એમના ઘરમાં ગુંડાઓ ઘૂસી ગયા હતા અને પરિવારે જે કંઈ પણ કર્યું એ માત્ર પોતાની સુરક્ષા એટલે કે સેલ્ફ ડિફેન્સ માટે કર્યું છે. હવે પોલીસનું એવું કહેવું છે કે કરાર આધારે અમિત પટેલે એ જગ્યા પર પોતાના સ્ટોલ ઉભા કર્યા હતા. જોકે આ ગેરકાયદે બાંધકામ સામે આવતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ ફટકારી અને એએમસીની નોટિસ મળતા જ ભાડુઆત અમિત પટેલે અશોકસિંહ ચૌહાણ પાસેથી જમીનના ડોક્યુમેન્ટ્સ, માલિકીના આધાર પુરાવા માંગ્યા ત્યારે પૂર્વ ડીવાયએસપીની પોલ ખુલી ગઈ. કારણ કે પેઢીઓથી માત્ર રખેવાળી કરતા આવેલા અશોકસિંહ પાસે જમીનની માલિકીના કોઈ સત્તાવાર પુરાવા જ નહોતા. નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણના વિવાદો સાથે જૂનો નાતો રહ્યો છે. સત્તાનો પાવર બતાવવાની એમની આદત કંઈ નવી નથી. અગાઉ પણ એવા કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં એણે પાવર બતાવ્યો હોય. સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ હાલ તેઓ રિલાયન્સમાં સિક્યોરિટી ઓફિસર તરીકે હાઈ પ્રોફાઇલ ફરજ બજાવી રહ્યા છે.
પરંતુ ભૂતકાળમાં પણ તેઓ પોતાના આવા જ રોફ અને નિયમો તોડવાના કારણે ભારે ચર્ચામાં આવી ચૂક્યા છે. આ પૂર્વ અધિકારી અશોકસિંહ ચૌહાણ જેઓ સુરતમાં ફરજ પર હતા જ્યારે સમગ્ર દેશ કોરોના મહામારી અને લોકડાઉનના એક કડક નિયમોની સામે ઝઝૂમી રહ્યો હતો. સામાન્ય જનતા માટે બહાર નીકળવું પણ એક ગુનો હતો. એવા કપરા સમયમાં કાયદાના રક્ષક અશોકસિંહે પોતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી. ત્યારે અશોકસિંહને કોઈ જ કાયદો નહોતો નડ્યો. ત્યારે સવાલ એ થાય છે કે નિવૃત્ત થયા પછી પણ પૂર્વ ઉચ્ચ અધિકારીઓ કાયદો હાથમાં લેવાની હિંમત કરે છે કેવી રીતે? ભૂતપૂર્વ હોદ્દાનો પાવર અને કાનૂની પકડનો દુરુપયોગ કરી આવા અધિકારીઓ ગુના આચરતા બિલકુલ નથી અચકાતા. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત ડીવાયએસપી અને તેમના પરિવારે જે હોબાળો કર્યો હતો એના પરથી કહી શકાય કે કાયદાનો ડર એ સામાન્ય નાગરિકો કરતા પૂર્વ અધિકારીઓને ઓછો જ હોય છે. આ તમામ સવાલો પર કરીશું આજનું મહામંથન. એટલે 500 કરોડની જમીનનો આખો એક વિવાદ, આખો મામલો સામે આવ્યો છે અને જે તે વખતે જેમણે કરાર આધારિત આ જમીન લીધી હતી અને તે લોકો બેઠા હતા એ જમીન પર, ત્યારબાદ નિવૃત્ત ડીવાયએસપી ત્યાં પહોંચ્યા અને હોબાળો થયો હતો. એ વખતનો એક વિડીયો પુરાવો સામે આવ્યો છે. એ વિડીયો પર નજર કરીશું. ત્યારબાદ એક પ્રતિક્રિયા પણ સામે આવી છે, એ પણ સાંભળીશું. हम कल रात से इधर बोल रहे हैं, मीडिया से बात करें तो हमारा हक बनता है, बोलने का तो हक बनता है. वो हमको बात नहीं करने दे रहे हैं बिल्कुल भी. हमको किसी से बात नहीं, हमको बंद करके रखा है रात को, पूरे रात लॉकअप में हमको बात नहीं करने दी है. नहीं, हमको लॉकअप में रख रहे हैं, हमको बात नहीं करने दे रहे मीडिया से. मीडिया में एक साइडेड स्टोरी चल रही है. मीडिया में एक साइडेड स्टोरी है. તેમના બે દીકરા અને એક દીકરી જે તે ઘટના સમયે ત્યાં હાજર હતા તેમના દ્વારા પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે આ બધી જ વસ્તુ વન સાઇડેડ ચાલી રહી છે. પરંતુ તમામ વસ્તુ ત્યાં આવીને ઉભી રહી જાય છે કે જમીની માલિકીના હકના જે દસ્તાવેજો છે, જે વસ્તુ છે એ માંગવામાં આવી રહી છે, તો એ ક્યાં છે? આખો મામલો સામે આવ્યો છે ગઈકાલે જે ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારબાદ. આજ મુદ્દા પર ચર્ચા કરીશું, જાણીશું, સમજીશું શું છે. મીનાબેન ચૌહાણ, અશોક ચૌહાણના પત્ની કે જેઓ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે, અમિતભાઈ પટેલ ફરિયાદી આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર જપ્તવ્ય યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે અને નિવૃત્ત ડીવાયએસપી એમજી કનેરિયા સર આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત માલાબેન આપનાથી કરવી છે. માલાબેન, જે રીતે આખી મામલો સામે આવ્યો છે, આખી વાત સામે આવી છે કે જમીન વિવાદમાં તમારા પતિ અને દીકરા દીકરી સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે, તો આ મુદ્દે તમારું શું કહેવું છે? આખી એ વાત શું હતી, એ મામલો શું હતો અને તમારું શું કહેવું છે આ મુદ્દા પર? માલાબેન, અવાજ આવી રહ્યો છે? તમારા દીકરા દીકરીની સામે ફરિયાદ દાખલ થઈ છે, આખો એ મામલો સામે આવ્યો હતો જે તે વખતે, તો એ આખી વાત શું છે માલાબેન? હા, એમાં એવું છે કે એ લોકો તો કઈ બોલવા દેતા નથી મારા હસબન્ડને. હા, પણ એ જમીન તો આમ તો અમારી જ છે. મારા જે સસરા હતા એ 40 વર્ષથી એ પેલું એનું શું કહેવાય વેરો ભરતા હતા અને ખેતી કરતા હતા. હા, એટલે જમીન તો અમારી છે, પણ હમણાં જ અમુક ગુંડાઓ ઘૂસીને એ કબજે કરવા માંગતા હતા. અને જો કે આ કેસ ચાલે છે અમારું, અને નોટિસ બી આવેલી હતી. એક દિવસ પહેલા જ નોટિસ આવેલી હતી. તેમને કોર્ટમાં વાત કરવી જોઈતી હતી, પણ એ ત્યાં આવીને અમારી જગ્યા પર દાદાગીરી કરતા હતા. ઓકે, ફાયરિંગ પછીની એ વાત પૂર્વ ડીવાયએસપી અશોક ચૌહાણ કે જેમને લોકઅપમાં પૂર્યા એ વખતે તેમણે શું કહ્યું હતું, પહેલા એ સાંભળીએ. મારી જમીનમાં ગુંડાઓ ઘૂસી ગયા છે અને પોલીસે સાથે રહીને ઘુસાડ્યા છે. ત્યાં પોલીસ બંદોબસ્ત આપતા નથી.
તો એમનો એક વિડીયો જે તે વખતે તેમને લોકઅપમાં લઈ જવામાં આવ્યા, મીડિયા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ વાત ન કરવા દેવાના આક્ષેપ પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પણ વન સાઇડેડ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા પણ એમણે આક્ષેપો લગાવ્યા છે. ફરી એકવાર મીરાબેન, આપની પાસેથી એ જાણવું છે કે પૂર્વ ડીવાયએસપી અશોક ચૌહાણ કે જેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસ એક તરફી કામ કરી રહી છે, તમારા પતિએ આક્ષેપ કર્યા છે કે પોલીસે જ સાંઠગાંઠ કરી તમારી માલિકીની જમીનમાં ગુંડાઓ ઘુસાડ્યા છે, તો એ વાતની હકીકત શું છે? એ આખું તથ્ય શું છે? સત્ય શું છે? આપની પાસેથી જાણવું છે. શું એ ગુંડા ઘુસાડવામાં આવ્યા હતા? જમીનની માલિકીને લઈને સાચી વાત શું છે? હવે એમાં તો હું કઈ બહુ જાણતી નથી. હવે એમાં તો હું કઈ ના કહી શકું કે આપણને એટલી બધી કઈ કાનૂન કાયદાની ખબર પડે નહીં. ઓકે અમિતભાઈ, હવે એક સવાલ આપને પૂછવો છે કે જી અમિતભાઈ, પૂર્વ ડીવાયએસપી અશોક ચૌહાણે કાલે ફાયરિંગ કરી ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો. આખી વાત શું હતી? તમે લોકો શા માટે ભેગા થયા હતા? જે તે વખતનો વિડીયો સામે આવ્યો છે, તો એ વખતે શા માટે તમે સૌ ભેગા થયા હતા? જી અમિતભાઈ, એ સવાલ પૂછી રહી છું કે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે તે વખતની જે તે ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, તો એ આખી વાત શું હતી? તમે લોકો ત્યાં એકઠા થયા હતા, તો શું કોઈ પ્લાનિંગ હતું? શા માટે? અમારા જનરલ મળવાનું નક્કી થયું હતું, એ પ્રમાણે મળ્યા હતા. અમારે કોઈ પર્ટિક્યુલર અશોકભાઈ સાથે કોઈ જાતની વાતચીત થઈ જ નહોતી. અમે જે લોકો બધા બેઠા હતા તે લોકો આજે ત્યાં નહેરુનગર પથારા બજાર નામનું જે અમારી કંપની છે તેના ભાગીદારો હતા અને થોડા મિત્રો હતા, પ્લસ અમે ત્યાં તેમની કામગીરી હતી, તો એ વાત નોર્મલ વાતો કરવા માટે તેઓ એકઠા થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જપ્તવ્ય હવે આપની પાસેથી જાણવું સમજવું છે. નિવૃત્ત ડીવાયએસપી, એક ગરિમામય હોદ્દો, ખૂબ જવાબદારી વાળો, જો કે રિટાયર્ડ થઈ જાય છે ત્યાર પછી પણ અમુક એવા અધિકારીઓ કે જેમના મનમાંથી એ પાવર નથી નીકળતો કે હજુ પણ અમે ઓર્ડર કરીશું એવી રીતે ચાલશે, હજુ પણ અમે લોકોને ધમકાવીશું એવી રીતે ચાલશે. આજે આખી ઘટના સામે આવી છે, ફાયરિંગ કરી દેવામાં આવ્યું, જાહેરમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. કેટલી જોખમી અને સાથે કેટલી ભયાનક આ આખી વાત કહી શકાય? શું કહેવું છે આ સમગ્ર મુદ્દે આપનું? રાધાજુ, આ જ મુદ્દો છે. સામાન્ય વાત છે કે એક ફરિયાદી અને આરોપી વચ્ચેની આ ઘટના છે, પરંતુ હવે આ ઘટના એને એટલે આપણે ચર્ચામાં લાવવી પડે છે કારણ કે ઘટનામાં એક વ્યક્તિ જે છે પોતે નિવૃત્ત ફોજદારી અધિકારી છે. સમજો, સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ઉપર સવાલ ત્યારે ઉઠે છે જ્યારે તેના વાણી વર્તનનો પ્રશ્ન સામે આવે છે. સમાજમાં આવી ઘણીવાર અપ્રિય ઘટનાઓ બનતી હોય છે જે સમાજને લાંછન લગાડનારી હોય છે. આપણે સીધી રીતે કોઈ વ્યક્તિ ઉપર આક્ષેપ મૂકીએ કે ન મૂકીએ, પરંતુ આ ઘટનાના જે દ્રશ્યો છે, આ ઘટનામાં બનેલી જે વાતો સામે આવી છે તે ચોક્કસથી ચિંતાજનક છે. આજનો મુદ્દાનો જે વિષય છે તે પણ તે જ છે કે ભાઈ કોઈ એક નિવૃત્ત અધિકારીએ આ પ્રકારે ફાયરિંગ શા માટે કરવું પડ્યું. સવાલ ચોક્કસથી ઉઠશે કે જો ખરેખર કોઈ એક વ્યક્તિ દ્વારા આ નિવૃત્ત પોલીસ અધિકારી સાથે અયોગ્ય વર્તન અથવા તો તેમના ઉપર ધાક ધમકી અથવા તો તેમની જમીન ઉપર કોઈ ખોટી કાર્યવાહી કરવાની વાતના કારણે જો તેમણે આ પ્રકારનું વર્તન કર્યું હોય તો તેઓ પોતે ખૂબ અનુભવી અને કાયદાના જાણકાર હતા. તેમણે કાયદાની રાહે આ પ્રકારની કાર્યવાહીને આગળ વધારવાની જરૂર હતી. ઘટના સ્થળ પર જે પણ બન્યું તે સમયે કદાચ આપણે જાણતા નથી, પણ તેમણે પોતે જ જો તે વખતની પોલીસને ફોન કરી અને બોલાવી તો કદાચ આ ઘટનાને વધારે સારી રીતે કદાચ કોઈ બીજો દ્રશ્ય જોવા મળ્યું હોત. જે પ્રકારનું ફાયરિંગની ઘટના સામે આવી છે તે ચોક્કસથી ચિંતાજનક છે. તમે સમજો કે આ તો કોઈ એક જમીન ઉપરની ઘટના હતી, સમાજમાં બજાર વચ્ચે કોઈ આ ઘટના બની હોત તો સામાન્ય નાગરિકો આ પ્રકારની ઘટનાઓ બન્યા પછી ચોક્કસથી નિવૃત્ત પોલીસ અધિકારી જો આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે તો સામાન્ય હાલમાં ફરજ પર નિભાવતા પોલીસ અધિકારીઓની નજીક જતા કે તેમની પાસે કોઈ મદદ માંગવા જતા પણ અટકે છે. નાગરિકો ઉપર એની પરોક્ષ રીતે અસર પડે છે. એટલે સમજવાની વાત એ છે કે કોઈ પણ પોલીસ અધિકારી હોય કે પછી હથિયારનો પરવાનો ધરાવતો કોઈ પણ એક સામાન્ય નાગરિક તેને પોતાના હથિયારનો ઉપયોગ ક્યારે કરવો તેના ધારાધોરણ અને નિયમોને અનુસરીને આ કાર્યવાહી કરવી જોઈએ. સ્વાભાવિક છે કે તમે જાણો છો તે પ્રમાણે આપણા રાજ્ય અને દેશમાં અલગ અલગ ધારાધોરણ અને નિયમોને અધીન તેમને હથિયારના પરવાના મળે છે અને તેનો ઉપયોગ જો આ પ્રકારે થતો હોય તો ચોક્કસથી સવાલો ઉઠશે અને તેમની સામે કાર્યવાહી પણ થશે. હવે તમે આ સમગ્ર ઘટનાની વાત કરો તો દ્રશ્યો આપણે જે પ્રમાણે જોઈએ છે તે પ્રમાણે એક જમીનના સ્થળ ઉપર એક વ્યક્તિ દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે છે અને સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવે છે. હવે તમે માનો કે માની લઈએ કે કદાચ નિવૃત્ત ડીવાયએસપી પોતે પોતાની વાતને સાચી છે તે સાબિત કરવાના ઉશ્કેરાટમાં કદાચ પણ આ ઘટનાને અંજામ આપ્યું હોય જેના આપણી પાસે કોઈ આધાર પુરાવા નથી,
પણ એ પણ કેવી રીતે સ્વીકારી લઈએ? તમારી પાસે હથિયાર છે એટલે તમે ફાયરિંગ કરી દો. માનો કે ન બનવા જેવી કોઈ ઘટના બની હોત ને આ ફાયરિંગ દરમિયાનની ઘટનામાં નીકળેલી કારતૂસ કોઈ વ્યક્તિ સુધી પહોંચી હોત અથવા એનાથી કોઈ વ્યક્તિને ઇન્જરી થઈ હોત તો તેના માટે પણ જવાબદાર તેમને સમજવા પડત. ઇન્જરી થઈ હોત, કદાચ કોઈ મોટી ઘટના બની હોત, આ પ્રકારની ઘટનાઓ સમાજમાં ન બને. નિવૃત્ત પોલીસ અધિકારી હોય, પોલીસ અધિકારી હોય કે હથિયાર ધરાવતો કોઈ પણ વ્યક્તિ હોય, તેઓએ આ પ્રકારની ઘટનાને અંજામ આપતા પહેલા વિચારવું જોઈએ. હું માનું છું આ સમગ્ર ઘટનાને એક તરફી રાખી અને બીજી તરફ સુરક્ષા કર્મીઓ, આ રાજ્યની સુરક્ષા કરતા વિભાગોએ સમજવાની જરૂર છે. આ પ્રકારની ઘટનાઓ બનતી હોય તો તે પાછળના જવાબદાર લોકોને રોકવાની જરૂર છે. આ ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે હવે શું કરવું જોઈએ તે પણ વિચારવાની જરૂર છે. રહી વાત વ્યક્તિના વર્તનની, તો ચોક્કસ નિંદનીય છે. ઘટના અને કારણ કોઈ પણ હોય, પણ આ પ્રકારની ઘટનાને આ રીતે હેન્ડલ કરવી એ કોઈ રીતે શોભનીય નથી. ખાસ કરીને કોઈ ગેઝેટેડ રિટાયર્ડ ઓફિસર હોય તે તો નિયમના ધારાધોરણ સમજતા હશે. તેમણે પોતાના હથિયાર અને પોતાના વર્તનને કાબુમાં ચોક્કસ રાખવા જોઈએ. ઓકે કનેરિયા સર, હવે આપની પાસેથી જાણવું સમજવું છે, જ્યારે એક જવાબદારી આવે, એક હોદ્દો આવે, ત્યારે બહુ બધી જવાબદારી એક વ્યક્તિની સાથે જોડાતી હોય છે. હવે એ હોદ્દો ગયો છે, પરંતુ નિવૃત્ત ડીવાયએસપી જેવો જ્યારે આમ હોદ્દો લાગે છે તમારા નામની આગળ, ત્યારે પણ જવાબદારી એટલી જ વધતી હોય છે. આ કેસમાં બીએનએસની 109(1), 296(b), આર્મ્સ એક્ટની 30 આ બધી કલમો લાગી છે. આ કલમો લાગી છે એમના દ્વારા જે તે જગ્યા પર જે વર્તન કરવામાં આવ્યું હતું. ચલો લોકો હતા, એમાંથી કોઈક ને કંઈક થઈ ગયું હોત તો ઘણા બધા સવાલો આ વાતને લઈને થઈ રહ્યા છે. એક પોલીસ અધિકારી કે જેમની પાસે હથિયાર છે, હથિયારને કેવી રીતે ચલાવવું પહેલેથી જ બહુ ટ્રેનિંગ આપવામાં આવે છે, તો પછી એ પોલીસ અધિકારી એ પોતે જ કેમ આ બધા રૂલ્સને ભૂલી જાય છે? નમસ્તે રાધાબેન. જી જી સર. અત્યારે પણ મને ઘણી બધી આ માહિતી આ બાબતે મળી છે અને આપના માધ્યમથી બી ઘણી બધી આ ફરિયાદની હકીકત, શું બનાવ બન્યો છે, કઈ રીતે બનાવ બન્યો છે, તે પણ એનાથી હું માહિતગાર થયો છું. પરંતુ ખરેખર આ આગળ જતા તપાસનો વિષય બને છે અને તપાસમાં ખરેખર તપાસ કરનાર અધિકારી આ બાબતે પુરાવા બંને પક્ષે લે અને ત્યાર પછી આ બનાવ શા માટે બન્યો, કયા સંજોગોમાં બન્યો, તે પણ એમ કે વિચારવાનો સબ્જેક્ટ છે. હકીકતમાં તો નિવૃત્ત થયેલા ડીવાયએસપી શ્રી અશોકસિંહ ચૌહાણ, હું એમનેથી કોઈ પરિચિત નથી, મને કોઈ એનો અનુભવ પણ નથી. પરંતુ જે બનાવ છે એ બનાવ સંબંધે જો આપણે ખરેખર વિચારીએ તો આ નિવૃત્ત ડીવાયએસપીએ જે તે વખતે ત્યાં જગ્યા ઉપર જઈ અને સામાવાળા સાથે જે કંઈ આ વાતચીત કરવા ગયા હોય કે ગમે તે સંજોગોમાં પછી આ બધું વધારે માણસો સામે એમને આ જોઈને પછી જો કદાચ સામેના માણસોએ એના ઉપર જો હુમલો કર્યો હોય તો પછી પોતાના સ્વ બચાવ માટે આ હથિયારનો ઉપયોગ કરી શકે છે. પણ ખરેખર આ એને સંયમ રાખવાની જરૂર હતી. કાયદાના જાણકાર છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં શું કામ કરવાની પદ્ધતિ છે એનાથી બી પરિચિત છે. તો આ ખરેખર આખા ડિપાર્ટમેન્ટ માટે શરમજનક બનાવ બન્યો છે તેવું કહી શકાય. એમને જો કાયદેસર પગલાં લેવાના હતા અથવા તો એને સિવિલ કોર્ટમાં પણ કંઈક મેટર ચાલે છે એવું મને જાણવા મળ્યું છે. હકીકત શું છે મને ખબર નથી. તો સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરીને પોઝિશન લેવાની જરૂર હતી અથવા તો પોલીસની હાજરીમાં પોલીસને આવા એમ કે અમારે આને ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ ત્યારે કંઈક આ કાયદોની વ્યવસ્થાનો ભંગ થાય અને સુલય ભંગ થાય એવી પરિસ્થિતિ છે તો એને સાથે પોલીસમાંથી બંદોબસ્ત લઈને પછી આ લોકો સાથે ચર્ચા કરવા બેસવાની જરૂર અને મધ્યસ્થી તરીકે પોલીસ અધિકારીઓને રાખવાની જરૂર હતી. તો આ બનાવ બની શકત નહીં અને આ બનાવ અટકી શકત. ખરેખર એટલે પોલીસે ઓકે સર, આવું આપની પાસે ફરી એકવાર. મીનાબેન, એ સવાલની સાથે આપની પાસે આવું છે કે જો જગ્યા તમારી હતી, તમે કહી રહ્યા છો, અને તમે જે સ્ટોલ નાખવા માટે અમિત પટેલને જગ્યા ભાડે આપી હતી, તો એએમસી શા માટે સ્ટોલ ધારકોને નોટિસ ફટકારી રહી હતી? એને લઈને કોઈ માહિતી આપની પાસે છે જે નોટિસ ફટકારવામાં આવી હતી? હવે જો આ બધું વહીવટ મારા હસબન્ડ સંભાળે છે એટલે આમાં કઈ મને બહુ ખબર નથી, એટલે હું કઈ બહુ જાણકારી આપી શકું એમ નથી. મને તો બસ એટલી ખબર છે કે આ જગ્યા છે ને અમારી છે. મારા સસરા વર્ષોથી ત્યાં ખેતી કરે છે અને પેલું વેરો ભરે છે, એટલી ખબર છે મને. બાકી હું આમાં કઈ પૂછતાછ કઈ કરતી નથી મારી હસબન્ડને બહુ. મીનાબેન, ફરિયાદીનો એવો આક્ષેપ છે કે સ્ટોલ નાખવા માટે અશોક ચૌહાણને 30 લાખ રૂપિયા આપ્યા હતા અને એમાં જમીનને સમતલ કરવાનો ખર્ચ પણ કરોડો રૂપિયા થયો છે.
એ પછી એએમસીની નોટિસ આવી એટલે ફરિયાદીએ જમીનના કાગળિયા માંગ્યા, એ રજૂ ન કરી શક્યા. તો આ આરોપ જે બધા લાગ્યા છે એનું તથ્ય શું છે? એ 30 લાખ રૂપિયા, જમીનની વાત, નોટિસ ફટકારી, હા, તો એનું તથ્ય શું છે? આ તો તદ્દન ખોટી વાત છે. એવી કઈ પૈસાની આટલી બધી વાત થયેલી જ નથી માંગણીની. આ તો તદ્દન ખોટી વાત છે. કોઈ પૈસા નથી માંગ્યા મારા હસબન્ડે. એ બધું છે ને એમને ફસાવાનું બધો પ્લાન છે. બાકી એમણે કોઈ પૈસા નથી માંગ્યા. ઓકે અમિતભાઈ, હવે આપને એ પૂછવું છે, તમારા પર એવો આક્ષેપ પણ લાગ્યો છે પૂર્વ ડીવાયએસપી કે જેમણે આક્ષેપ લગાવ્યો છે એમની જમીનમાં તમે ઘૂસી ગયા અને તમને પોલીસનું પીઠબળ છે. તો આ આક્ષેપ અને આનું સત્ય શું છે? શું કોઈ પીઠબળ છે? તમે ઘૂસી ગયા છો એમની જમીનમાં? આ વાત અમારો જયારે ઓક્ટોબર 2025માં જે અમારે પાર્ટનર છે હિતેશભાઈ, એમણે એમની સાથે સમજૂતી કરાર એવો કર્યો હતો કે ભાઈ અમે એમની જગ્યાના માલિક છે અને એક સમજૂતી કરાર એમણે કરીને એવું કીધું કે ભાઈ જગ્યા મારી છે, આ તો તમે ડેવલપ કરો અને આની અંદર જે બી તમે આગળ પ્લાનિંગ કરો છો પથારા બજાર બનાવવાની ને ખાણીપીણી માર્કેટની, તો એમાં આપણે પ્રોફિટ શેરિંગમાં આગળ ભવિષ્યમાં જે રીતનો ધંધો થશે એ પ્રમાણે નક્કી કરીને આગળ વધીશું. પણ કે તમે જગ્યા ડેવલપ કરો અને આપણે સાથે મળીને કામ કરીએ. એટલે આવી બાંયધરી આપી અને અમારી પાસે રોકાણ કરાવડાવ્યું અને આખો પ્લોટ જે ખાડામાં હતો અને જંગલ જેવી પરિસ્થિતિમાં હતો તેને આખે અમે સાફ સફાઈ કરાવડાવી, પુરાણ કરાવડાવી અને આખું એને ઉપર સ્ટ્રક્ચર ઊભું કર્યું. અને જ્યારે સ્ટ્રક્ચર અમે પતરાનું આખો શેડ બનાવ્યો હતો એ સમયે એની ઉપર એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને એએમસીએ અમને નોટિસ આપી કે ભાઈ આ બાંધકામ તમારું શક્ય નથી અને ઇલીગલ છે, કે આનો ખુલાસો કરો કે તમે આની પાસે કોઈ મંજૂરી લીધી છે કે નહીં. આ બાબતે જયારે અમે અશોક ચૌહાણને વાત કરી એટલે એણે અમને ગોળ ગોળ ફેરવવાનું ચાલુ કર્યું. ડોક્યુમેન્ટ્સ કોઈ આપ્યા નહીં અને આગળ પ્લાન પાસ કરાવવાની કોઈ આગળ વિધિ થઈ શકી નહીં. જેના કારણે અમારે લગભગ મારા ખ્યાલથી એપ્રિલ મહિના સુધી એણે અમને આવી રીતના ગોળ ગોળ ફેરવ્યા અને પછી અમે કોર્પોરેશનને અને અમે બાંધકામની અમારી જે તકલીફ છે એને દૂર કરવા માટે અમે પતરાની જે દિવાલો ને બધું હતું એ અમે કાઢી નાખ્યું અને તેની જગ્યાએ હાલમાં તમે જોઈ શકો છો કે કાપડના ત્યાં બધા વોલ ને એવું બધું ઓલ્ટરનેટ એનો રસ્તો કાઢી અને ટેમ્પરરી કામ ચાલુ કર્યું અને લગભગ 40-50 જેવા પાથરણાવાળાને બેસાડીને ચાલુ કર્યું હતું. હવે અશોક ચૌહાણને એવી વાત હતી કે ભાઈ આ બધું થયું અને એની મંજૂરી લાવવાની જવાબદારી પણ એની હતી, પણ કાગળ હતા નહીં અને અમે આ એનું શું આગળ એનું સોલ્યુશન છે તેની માટે અમે જાતે અમે અમુક કાગળો ભેગા કરવાની કોશિશ કરી અને બધી સરકારી એજન્સીઓમાંથી અમે એના ડોક્યુમેન્ટની કાર્યવાહી આગળ કરી. એટલે અમને ખબર પડી કે ભાઈ 7/12માં નામ બીજા કોઈનું છે અને આ ભાઈએ તો અમારી સાથે ફ્રોડ કરી અને અમારી પાસેથી બારોબાર જ આવી રીતના એગ્રીમેન્ટ બનાવી દીધો છે. એટલે પછી અમે એની માટે એની જોડે વાત કરી તો એકદમ ઉશ્કેરાઈ ગયા અને એમણે કીધું કે ભાઈ દર મહિને મને ભાડું આપવાનું ચાલુ કરો, મારે નફો ને એવું કશું જોઈતું નથી. એટલે પેલા 30 લાખ રૂપિયાની માંગણી કરી, પછી પાછા 15 લાખ રૂપિયા ઉપર આવ્યા અને પછી છેલ્લે 10 લાખ રૂપિયા કીધું કે તમારે દર મહિને 10 લાખ તો મને આપવા જ પડશે એમ. એટલે અમારે એમાં એવી માથાકૂટ થઈ કે ભાઈ અમે આ પૈસા અત્યારે કયા હિસાબે આપીએ જયારે માર્કેટ બી પૂરું ચાલુ નથી થયું, તમારો કોઈ સહકાર નથી અને તમે કોઈ જાતનું આગળ કાર્યવાહી કરવામાં મદદ બી કરતા નથી અને તમારા માલિકીના પુરાવા તો અમને આપો તો જેનાથી અમે આગળ કંઈક કામ કરી શકીએ. એટલે આ બધી ચર્ચા થઈ અને એમાં એને સહકાર ના આપ્યો. એટલે અમે અમારા હક જે પ્રસ્થાપિત થયેલા છે, અમે ખર્ચા કરેલા છે અને અમે અમારી કંપની ચલાવી રહ્યા છીએ અને આટલું મોટું જે અમે ઉભું કર્યું છે તો એને અમારું નુકસાન ના થાય એ બચાવવા માટે થઈને અમે કોર્ટની રાહે અમે લીગલ વેમાં ગયા અને સિવિલ સૂટ ફાઇલ કર્યો. એટલે મેના પહેલા અઠવાડિયામાં અમે સિવિલ સૂટ ફાઇલ કર્યો હતો, જેની શું કહેવાય કે એની જે કોર્ટમાંથી લીગલ નોટિસ આવે એ એને 2-3 દિવસ પહેલા મળી અને એનાથી એ ભડક્યા અને એને 2-3 દિવસ પહેલા અમારા જે ભાગીદાર છે એક હિતેશભાઈ થાય, મોટાભાઈ, મુન્નાભાઈ, એમને ફોન કરી અને કીધું કે ભાઈ મને ભાડું કોઈ પણ હિસાબે જોઈશે. અને ત્યારે પછી એવી વાત કરી કે તમે કોર્ટમાં તમે ગયા છો તો ત્યારે એમને કીધું કે ભાઈ હા ભાઈ અમે અમારા લીગલી જે થતું હોય અમે કરી રહ્યા છીએ, અમે કઈ ગેરકાયદેસર તો કરી નથી રહ્યા કે તમારું જે બી છે તમારે જે કેવું હોય કોર્ટને કહેજો, કારણ કે અમારે આગળ તો કામ કરવાનું છે, હજી આગળ ઘણું બધું ડેવલપ કરવાનું બાકી છે અને અમારા પૈસા ઓલરેડી રોકાઈ ગયા છે. ઓકે એટલે કે કોર્ટ નક્કી કરશે આગળ શું કરવું એ. એટલે એની માટે અમે કોર્ટમાં ગયા અને એ બાબતે એને ત્યારે વાત કરી
અને પછી અચાનક જ ગઈકાલે આવી અને આ હુમલો કર્યો છે. ઓકે, આપણી સાથે જીગરભાઈ પંડ્યા એડવોકેટ છે, જેઓ આપણી સાથે જોડાયા છે મહામંથનમાં. જીગરભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. જીગરભાઈ, આખો કેસ 500 કરોડની જમીનનો વિવાદ જે ઓલરેડી કોર્ટમાં ચાલી રહ્યો હતો, બે પક્ષ, ત્યારબાદ જે વ્યક્તિ કે જેમને લીઝ પર ભાડા પર આખી જમીન આપવામાં આવી, એમની પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. વ્યક્તિ કહી રહ્યો છે કે હજુ કશું સ્ટાર્ટ નથી, એમસીની નોટિસ આવી રહી છે, તો એ પૈસા કેવી રીતે આપવામાં આવે? અને બીજી વસ્તુ, આખો કેસ એક તરફ કોર્ટમાં ચાલી રહ્યો છે, તો જે ફરિયાદી છે એમણે આ વાતને લઈને રજૂઆત કરી, તો એ વાતની નારાજગી રાખીને કે તમે પોલીસ ફરિયાદ કેમ કરી, તમે કોર્ટમાં કેમ ગયા, અને આ નારાજગી રાખીને જાહેર સ્થળ પર ફાયરિંગ કરવું, આખો કેસ આ કેટલું યોગ્ય છે, કેટલું ભયાનક કહી શકાય, કેટલું ગંભીર કહી શકાય? નમસ્કાર જી, આપને ખૂબ સારો મુદ્દો ઉઠાવવા બદલ હું આપનો આભાર માનું છું. જી, કેસના 3 પહેલું. એક વિષય છે જમીનની મૂળ માલિકી કોની હતી. બીજો વિષય છે જમીનના કરાર કરનાર જમીનની માલિકી ધરાવતા હતા કે નહીં. હા, જો પહેલું છે કે રોકાણ કરનાર ગુજરાત સરકારના NEROના સર્વરમાં સાતબારના નામ જોયા વગર આટલા મોટા રકમની આપ-લેના કરારો કેવી રીતે કરે. ત્રીજો પહેલું છે સિવિલ કોર્ટની સમક્ષની ન્યાયિક કાર્યવાહી પેન્ડિંગ છે. તો આવા સંજોગોમાં શું દીવાની અદાલતોનો ડર ખતમ થઈ રહ્યો છે? દીવાની અદાલતમાં મનાઈ હુકમ કે ચોક્કસ નોટિસ ની ગંભીરતા અને તેનો પ્રભાવ લોકો સુધી પહોંચવામાં નિષ્ફળ જઈ રહ્યો છે, તે પણ પ્રશ્ન ઉભો થાય. હવે ત્રીજો બિંદુ છે કે જે વ્યક્તિએ DYS નિવૃત્ત DYSP સાહેબની સામે જે આક્ષેપ છે, હા, પ્રથમ દ્રષ્ટિએ રીતે જોતા તેમનો ઈજા કરવાનો ક્રિમિનલ ઇન્ટેન્શન એટલે નથી જણાતો. આક્રોશમાં તેમનું ફાયરિંગ જમીન તરફ જ છે, વિવેક બુદ્ધિ સાથેનું. વ્યક્તિ સામે બંદૂક તાણી અને ફાયરિંગ કરવું હા, તો ઈજાનો હેતુ હોઈ શકે. આમાં ભય ઉપજાવવાનો હેતુ પણ નથી. આમાં એ પણ જોવા મળે છે કે વ્યક્તિઓ ત્યાં આગળ જે બેઠા છે એ કઈ અધિકૃતતાથી પહોંચ્યા, હા, કઈ કોર્ટના ઓર્ડરથી પહોંચ્યા. ત્રીજો બિંદુ અગત્યનો એ છે કે હાલ કેસને ફરિયાદી તરફે કે આરોપી તરફે જોવા કરતા પોલીસની પ્રશંસનીય કામગીરી છે કે 24 કલાકમાં DYSP હોવા છતાં તેમના પરિવારની ધરપકડ કરી બિહાઇન્ડથી બહાર કરી દીધા છે. બિલકુલ. તો મારું એવું માનવું છે કે તપાસને પૂરો વેગ મળે, સાચા અને ખરા માલિકો વચ્ચેના હસ્તાંતર છે કે નહીં, દીવાની અદાલતની કાર્યવાહીઓ પેન્ડિંગ છે કે નહીં, તેનો નિર્ણય ન થાય ત્યાં સુધી જી, એના પણ માટે વિક્ટીમ કાર્ડ ઉભું કરવું એ થોડું અતિશયોક્તિ છે એવું મારું માનવું છે. ઓકે જીગરભાઈ. જપ્તવ્યભાઈ, હવે એક સવાલની સાથે અમિતભાઈ જેઓ ફરિયાદી છે એમણે એ વાત જણાવી હતી જ્યારે એમની સાથે વાતચીત થઈ કે પૂર્વ DYSP છે, એક હોદ્દો ધરાવે છે, રેપ્યુટેડ માણસ છે, એમને કાયદાની બધી જ વસ્તુની ખબર છે. જ્યારે એ સવાલ પૂછ્યો કે તમે પહેલા જ્યારે આ જમીન તમે કરાર કર્યો તો એ વખતે તો તમારી પાસે પ્રૂફ હશે કે MC નોટિસ માંગે છે ત્યારે એ તમામ વસ્તુ નથી, તો એમણે જણાવ્યું હતું કે કાયદાના જાણકાર છે એ તો થોડું કાયદા સાથે ખોટું કરી શકવાના. તો એક સામાન્ય વ્યક્તિ તરીકે અથવા તો એક નાગરિક તરીકે આટલો વિશ્વાસ મૂકવો પણ ક્યાંક આ વળાંક સુધી, આ પરિસ્થિતિ સુધી લાવી શકે છે. આજ તો વાત છે રાધા કે સામાન્ય વ્યક્તિ અત્યારે ભરોસો કરે તો કોની ઉપર કરે. તમે જુઓ કે એક વાત સ્પષ્ટ છે કે આ જે જમીન છે એની કિંમત અત્યારે જે પ્રમાણે આપણે સાંભળી રહ્યા છે, તમે બતાવી રહ્યા છો એ પ્રમાણે આ કોઈ સામાન્ય વાત નથી, આ ખૂબ મોટો વિષય છે. એટલે જમીન ભાડે આપનાર વ્યક્તિ, જેમ જીગરભાઈએ કહ્યું તેમ પ્રમાણે તેનો મૂળ માલિક છે કે કેમ, ખરેખર ભાડા કરાર થયો તે મૂળ માલિકને ધ્યાનમાં રાખીને થયો છે કે કેમ, બીજું કે રોકાણ કરનાર વ્યક્તિએ આ સમગ્ર મુદ્દાને ધ્યાનમાં લીધા હતા કે કેમ, ત્રીજું કે એક વાત નક્કી છે કે જમીનની કિંમત પ્રમાણે એટલે જમીનનો મૂળ માલિક જે વ્યક્તિ પોતાને કહેતો હોય તે અને જમીન સાથે આગળ કાર્યવાહી કરવાના રસ ધરાવનાર બંને વ્યક્તિઓ એ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હોય. એ બંને વ્યક્તિઓ કોઈક ને કોઈક રીતે પોતે સક્ષમ હશે અને સક્ષમ હોવાના કારણે ક્યારેક એવું બને છે કે ધ્યેય જે પણ હોય
પણ દ્રશ્યો આ પ્રકારના સર્જાય છે અને એમાં સ્થિતિ અત્યારે એવી બની છે કે બંને પક્ષે કોઈક ને કોઈક પ્રકારે નુકસાન છે. માનો કે ખરેખર કોઈ સુવાશ્રય સાથે મૂળ માલિકને જમીન ભાડે આપી અને તેમાંથી આવકનો સ્ત્રોત ઉભો કરવાનો કદાચ ધ્યેય હતો, તો આજની સ્થિતિ એવી છે કે એમના માટે એવી સ્થિતિ હશે કે ભાઈ મને ભાડે રાખનારે છેતર્યો અને મારી સ્થિતિ આવી થઈ કે હું જેલના સળિયા પાછળ છું. માનો કે હવે બીજું પાસું જોઈએ કે ભાઈ જેને ખરેખર ભાડે રાખવી હતી અને એમાં આગળ વેપાર વૃદ્ધિ કરવી હતી અને એની સ્થિતિ એવી બની કે ભાઈ હવે સમગ્ર મામલો એને જ્યુડિશરી સુધી પહોંચાડવો પડ્યો. એટલે વાતનું વતેસર થયું. કોઈની સાચો ધ્યેય જે પણ હશે કે હોવું જોઈએ તે ફલીફત થતો નથી. મૂળ કહેવાની વાત એટલી જ છે કે સમાજમાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે જે પણ વ્યક્તિઓ પોતાને જવાબદાર સમજતા હોય તેમણે ખરેખર આ પ્રકારની ઘટનાઓથી દૂર રહેવું જોઈએ. સમાજને લાંછન લગાડનારી આ પ્રકારની ઘટનાઓ છે, જવાબદાર જે પણ હોય હું માનું છું કે કાયદો કાયદાનું કામ કરશે, પણ જેણે પણ ચૂક કરી છે તેને ન કરવી જોઈએ. આ પ્રકારની ઘટનાઓના કારણે આગળ વેપારના સપના જોતા સામાન્ય નાગરિકો આ પ્રકારના પગલા લેતા અટકે છે. બિલકુલ સાચી વાત છે. ભાડે રાખનાર કે ભાડે આપનાર એ સમગ્ર વિષયો સામે આવે ત્યારે દૂધને પાણીનું પાણી થાય. પણ સ્થિતિ તમે અત્યારે જે પણ કહો બંને વ્યક્તિઓ તકલીફમાં છે. ઓકે મીનાબેન હવે એક સવાલ, જેટલા પેનલિસ્ટ જેટલા તમામની સાથે વાત કરી, તમામનો એક સવાલ અને આખા કેસમાં એક સવાલ તો પહેલો આવે છે કે જમીની માલિકીના કાગળો ક્યાં છે? શું એને લઈને તમારી પાસે કોઈ માહિતી છે? માલિકીને કાગળો હોય તો પછી આ વાતનું વતેસર જ ન થાય. એ તમામ વસ્તુ અત્યાર સુધી જે પહોંચી છે, ફાયરિંગ અથવા જેલના સળિયા પાછળ જવું પડ્યું, એ તો કઈ સામે જ ના આવત. એ તો જો એ તો કોર્ટમાં કેસ ચાલે છે, એ બધું કોર્ટમાં થશે ક્લિયર. એમને શું કરવા આપે કાગળ? એ તો બધું કોર્ટમાં જ થશે ને, બધું જે થવાનું હશે તો કોર્ટમાં આવે, કોર્ટમાં માંગે તો બધું મળશે. ઓકે, તો ફરિયાદીનો એક એવો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં તમારા પતિ અશોક ચૌહાણ પર 4 કરોડ રૂપિયા પડાવી લેવાનો આક્ષેપ લાગ્યો છે. આ આક્ષેપને લઈને શું કહેવું છે? જે પૈસા પડાવી લેવાની વાત કરવામાં આવી છે એ તો ખોટી વાત છે. મારા હસબન્ડ એ ટાઈપના છે જ નહીં. મારા હસબન્ડ જેટલા સારા માણસ મેં તો હજી કોઈ જોયું જ નથી. એ આવું કદી કરે જ નહીં. એ ગરીબોને એટલું બધું દાન ધર્મ એવું બધું કરે છે, એ માણસ એવું કરે જ નહીં. મને તો જરાય એવું માનવામાં નથી આવતું. મીનાબેન, મને એમના પર પૂરો ભરોસો છે, આવું કરે જ નહીં. જમીનનો વિવાદ અને આ વિવાદમાં કેસમાં કાર્યવાહીને લઈને તમારું શું કહેવું છે? અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે તો એ કાર્યવાહી તમારી દીકરી તરફથી આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે એક તરફી આખી કાર્યવાહી થઈ રહી છે, તો એને લઈને તમારું શું કહેવું છે? હા, કેસ ચાલે છે અને એક આગળિયા મારા હસબન્ડ મેં ક્યાં હશે ક્યાંક, મને તો ખબર નહીં. હા, એ બધું એ જ જાણે છે, કેમ કે આખું વહીવટ એ જ કરે છે એનું. આપણને તો એમાં કઈ ખબર બી ના પડે કાયદા કાનૂન, એટલે આપણે એમાં બધું કઈ બોલતા નથી. હા, ઓકે અમિતભાઈ, હવે એક સવાલ આપને કે મીડિયા સાથે ડીવાયએસપીએ જયારે વાત કરી હતી ત્યારે એમનું કહેવું હતું કે પોલીસ તમારા ઇશારે કામ કરી રહી છે, પોલીસ એમને નથી સાંભળતા, એ તમારી તરફની બધી વાતો સાંભળે છે. તો એ આખી શું વાત છે? એ સત્ય શું છે? એવી કોઈ વાત છે જ નહીં. હા, અમે પોતે ગઈકાલે ત્યાં અમે રેગ્યુલર ત્યાં પ્લોટ ઉપર રોજ સાંજે 6 વાગે માર્કેટ ચાલુ થાય એટલે અમે ત્યાં બેસતા હોઈએ છીએ. અવારનવાર એવો ફિક્સ ટાઈમ ના હોય પણ રેગ્યુલર ગઈકાલે પર્ટિક્યુલર એવું હતું કે બધા ભાગીદારો ભેગા થઈ અને આગળનું જે ખાણીપીણીનું જે છે એનું માર્કેટ કેવી રીતે ચાલુ કરવું એનું ડિસ્કશન કરવા માટે બધા ભેગા થયા હતા. બાકી રોજ બે ત્રણ જણા જેમની સગવડ હોય એ પ્રમાણે આવીને બેસતા હોય. 1-2 માણસો અમારા છે જે પરમાનન્ટ બેસતા હોય છે, એ બી બેસતા હોય છે. એટલે આવી વાત હતી. એમાં કોઈ પર્ટિક્યુલર અમે આ વિડીયો ફૂટેજ અમે આપેલા છે અને ત્યાં લીધેલા છે, એમાં સ્પષ્ટ દેખાય છે કે અમે કોઈ ત્યાં કોઈ બબાલ કરવા, મારામારી કરવા કે આવા કોઈ ઇન્ટેન્શનથી બેઠા જ નતા. અમે પોતે જાણતા નતા કે આવું કોઈ ઘટના બનશે. જો અમે જાણતા હોય તો અમે બી અમારી તૈયારી કરીને બેઠા હોત. કોઈ રિવોલ્વરની ગોળી ખાવા તો બેસવાનું નથી સામે. ઓકે અમિતભાઈ, સવાલ હવે એ પણ કે તમે જે જમીન પર સ્ટોલ નાખવાની જે આખી વાત કરી હતી તો એ પૈસા આપ્યા અને પૂર્વ ડીવાયએસપી અશોક ચૌહાણ કે જેમણે એ કબજે કરી લીધી, એનો કેસ આખો કોર્ટમાં ચાલી રહ્યો છે. આખી વાતની તમને જાણકારી ક્યારે થઈ? તમામ વાત અમને એપ્રિલ મહિનામાં ખબર પડી. હા, અને કારણ કે અમે અત્યાર સુધી તો એ પેલા એમાં જ હતા કે ભાઈ આજે ડીવાયએસપી કક્ષાના માણસ હોય ને અત્યારે રિટાયર્ડ થયેલા હવે કાયદાથી બધું જાણતા જ હોય. હવે એ જો સમજૂતી કરારમાં લેખિતમાં એ અને એમના મધર શાંતાદેવી આ બંને જો સહી કરીને એગ્રીમેન્ટ બનાવીને લીગલી આપતા હોય તો એમની જેન્યુનિટી સામે ક્વેશ્ચન કરવો હોય એક અમારી માટે બી ક્વેશ્ચન હતો કે ભાઈ આટલા સક્ષમ અધિકારી રહેલા હોય કે કાયદાના તો બધો જાણકાર જ હોય, એવો તો આવો એગ્રીમેન્ટ બનાવે નહીં. પણ તેમ છતાં અમને એગ્રીમેન્ટ બનાવીને કમ્પ્લીટ અમને આપ્યો છે. તો અમે એની ઓનરશીપ માટે અમે ક્યારેય એમાં ડાઉટ નતો કર્યો. પણ જયારે એમણે 3-4 મહિના સુધી અમને ડોક્યુમેન્ટ્સ આપ્યા ને એને ગોળ ગોળ ફેરવ્યા
એટલે અમને એપ્રિલ મહિનામાં અમે અમારી રીતે ચાલુ કર્યું કે ભાઈ એમના પાસે ડોક્યુમેન્ટ ફાઇલ કદાચ ના રેડી હોય તો આપણે આપણી રીતે કાગળિયા કઢાઈ લઈએ અને આપણે પ્રોસિજર ચાલુ કરીએ એવું અમે ઇન્ટરનલ નક્કી કરીને અમે કાગળ કઢાવવા ગયા. ત્યારે અમને ખબર પડી કે અચ્છા આમાં તો આટલા બધા વિવાદ ચાલે છે અને આનું તો અશોકસિંહ ચૌહાણનું તો કોઈ નામ જ નથી કોઈ જગ્યાએ. એટલે ત્યારે અમને ખબર પડી કે ભાઈ આમણે જે તે અને અમને એવું સાંભળવા મળ્યું કે આ જે તે સમયે અધિકારી હતા તે સમયે ધાક ધમકીથી જગ્યાનો કબજો પડાવી લીધેલો છે અને ત્યાંથી દાદાગીરી કરે છે. આ બધી વસ્તુ અમને ખબર પડી ને એટલે જે અમે કોર્ટમાં ગયા કે ભાઈ અમારે અધિકારી સામે ઝઘડવાની અમારી ક્ષમતા નથી. એટલે અમે કોર્ટને રાહે ગયા કે ભાઈ સિવિલ સૂટ ફાઇલ કરી અને કોર્ટ જે નક્કી કરશે એ પ્રમાણે આગળ વધીશું. ઓકે કનેરિયા સર, અત્યારે અમિતભાઈએ જે રીતે વાત કરી કે આ વ્યક્તિ અધિકારી, પૂર્વ અધિકારી જેમની સામે લડવાની એટલી હિંમત નહોતી, એટલી તાકાત નહોતી, એટલા માટે કોર્ટ પાસે ગયા. પરંતુ કોર્ટ પાસે ગયા એ વાત પણ સાહેબને ના ગમી અને સાહેબે આખો હંગામો મચાવી દીધો. અને જો એમના કારનામાની વાત કરીએ, કોવિડ વખતે આખો દેશ પોતાના ઘરની 4 દિવાલોની વચ્ચે હતો. એ વખતે સાહેબ જાહેરમાં પોતાનો જન્મદિવસ ખૂબ મોટા પાયે ઉજવી રહ્યા હતા. એટલે આમને શું કોઈ કાયદો, કઈ વસ્તુ નડતી નથી? સવાલ ત્યાં પણ એક ઉઠી રહ્યો છે. એ જે અગાઉનો ઇન્સિડન્ટ છે જે જન્મદિવસને દિવસે અહીંયા સુરત ફરજ બજાવતા હતા એ વખતે એને જાહેરમાં કંઈક જન્મદિવસની ઉજવણી કરી હતી એ મને જાણવા મળ્યું છે. હવે એ જે બનાવ છે એ અને અત્યારનો જે હાલનો બનાવ જે ચર્ચાસ્પદ છે એ બનાવ સાથે એનો કોઈ સંબંધ છે નહીં. હવે જે ફરિયાદી જે જણાવે છે કે અમે વિશ્વાસ અને ભરોસે આ પ્રમાણે એમ કે અમને આ એગ્રીમેન્ટ કરી આપશે અને એમના ડોક્યુમેન્ટ જે તે વખતે એ આપશે, પણ હું એવું માનું છું કે એ લોકો બહુ બિઝનેસમેન છે, એ કોઈ દિવસ આવી ભૂલ કરે નહીં. એ લોકોએ શરૂઆતથી જયારે પણ આ જમીન અંગેના જે કરારો કર્યા છે, જે મૌખિક કરારો જે કરેલા છે, હું માની શકતો નથી. એમને ખરેખર બધા ડોક્યુમેન્ટ અને કબજાના જે કંઈક એમની પાસે જે કંઈ પુરાવા હોય એ પુરાવા અને કાગળો માગ્યા વગર એમને કોઈ પણ જાતની આમાં આગળની કાર્યવાહી કરવાની જરૂર નથી. એમની પણ આ એક ભૂલ છે. હવે જે એવું કહે છે કે અગાઉના કોઈ જમીનદાર હતા એની પાસે જયારે સત્તા ઉપર હતા ત્યારે આ જમીન પડાવી લીધેલી છે, તો અગાઉના જમીનદારે ખરેખર એમના વિરુદ્ધમાં ફરિયાદ કરી છે કે કેમ? અને ફરિયાદ તો કરી જ હોય, એ પણ એને ફરિયાદીએ જે તે વખતે તપાસ કરી લેવાની જરૂર હતી. જયારે એને આ જમીનનો સોદો કર્યો, ભાડાખત કર્યા, મૌખિક ભાડાખત કર્યા, તે વખતે જ એમને આ બધી ઇન્કવાયરી કરી, તપાસ કરી, ત્યાર પછી જ એને આગળ વધવાની જરૂર હતી એવું હું માનું છું. હવે ત્યાર પછી જે અત્યારે જે આપણે જે દ્રશ્યો જોઈએ છીએ એમાં જે એમની દીકરી છે એ દીકરીનો એમાં શું એવો કયો રોલ છે કે જેથી કરીને એને પણ લોકઅપમાં મૂકવી પડે? કેમ કે એવું કહેવામાં આવે છે પોલીસની જે કાર્યવાહી છે એ ત્યાં સાથે હતા અને એ પણ એટલા જ જવાબદાર કહી શકાય, એટલા માટે એમના દીકરા અને દીકરી પર એ કરવામાં આવી છે. BNS ની કલમ 54 હેઠળ એક ગુનો દાખલ કરાયો છે. સર બરાબર છે, પણ એ બરાબર છે, ત્યાં હાથે હતા, હાજર હતા, એ બરાબર છે, પણ એમનો રોલ શું? અને એનો રોલ જો જે કઈ ધારો કે ફાયરિંગ કર્યું છે એમાં એનું તો પોતે તો કઈ જવાબદાર નથી, એના પપ્પા જવાબદાર છે, પણ એમને શા માટે લોકઅપમાં મૂકવાની જરૂર નથી અને બહાર બેસવાય, પોલીસ લેડીઝ કોન્સ્ટેબલના જાપ્તા હેઠળ રાખવી છે. એટલે હું એવું માનું છું કે એ પણ પોલીસનું જે આ ફરજ જે છે એ બરાબર નથી. અને એટલે ઉપર જે ફરિયાદીના જે આરોપી અશોકભાઈ ચૌહાણના જે આક્ષેપો છે એ આક્ષેપોમાં એ પોતે એવું કહે છે કે પોલીસ એકતરફી કામ કરે છે. તો પોલીસે ખરેખર આમાં સંયમ રીતે રાખવું જોઈએ અને તટસ્થ તપાસ કરવી જોઈએ. અને લેડીઝને તો ખરેખર એને જયારે એને અપમાનિત કરીને આ પ્રમાણે લોકઅપમાં નહીં મૂકવી જોઈએ, એને બહાર બેસાડવી જોઈએ, એની પર પૂરતો જાપ્તો રાખવો જોઈએ. ઓકે જીગરભાઈ પણ આપણી સાથે જોડે. જીગરભાઈ, એક સવાલ એ પૂછવો છે. અત્યારે કનેરિયા સરે જે સવાલ પૂછ્યો, ત્યાં હાજર લોકો કે જેમના પર સેમ એ દંડ અને એ જેલની સજા એ મૂકવામાં આવી છે, કલમ લગાવવામાં આવી છે. બીજી વસ્તુ એ પણ પૂછવી છે કે વન સાઇડેડ કાર્યવાહી આખી થઈ રહી છે, પોલીસ પર જે આક્ષેપો લાગી રહ્યા છે, આખા કેસમાં આ જે આક્ષેપો છે એમાં કેટલું સત્ય છે? પુરાવા રેકર્ડ પરના જૂતાને પ્રાઇમરી વિડીયો જોતા જે જણાય છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતીમાં એક કહેવત છે કે આંખે પાટા માંથીને હાથીને જોવા 4 જણને મોકલીએ તો કોઈ દરેકને એનો આકાર જુદો લાગે. આ ઘટનાને અત્યારે હું જે રીતે જોઈ અને સાંભળી રહ્યો છું એ એડવોકેટ તરીકે સ્પષ્ટ જણાય છે દીવાની અદાલતોની કાર્યવાહીની ગંભીરતાનો ડર ઘટી રહ્યો છે. નામદાર અદાલત સમક્ષ એક વખત કોઈ પણ પ્રોપર્ટીનું લિટિગેશન દાખલ થાય
છતાંય તેના ઉપર વિસ્તારો મનમાની કરી કાચા પાકા કરાર કરી મિલકતમાં પોતાના મનમાન્ય લાભ લેવા ટેવાયેલા છે તે આ ઘટનાથી પ્રથમ રીતે સ્પષ્ટ જણાય. ઓકે મીનાબેન, ફરી એકવાર આપની પાસે એ સવાલ પૂછવો છે, જે જમીનને લઈને તમે પોતે દાવો માંડી રહ્યા છો કે એ જમીન તમારી માલિકીની છે, એ જમીન પ્રિયમ મહેતાની છે એવું કહેવાઈ રહ્યું છે, એના માલિક એ છે. હવે પ્રિયમ મહેતાની ખબર નહીં પણ એમ કે હવે એમણે નોટિસ મોકલાઈ છે તો કોર્ટમાં વાત કરે, જે જજ ફેસલો આપશે એ માન્ય રાખીશું, બીજું શું. ઓકે, જે જમીન પર તમે દાવો કરો છો એના કાગળિયા તમારી પાસે ન હોય તો તમે કોઈને બંદૂક બતાવીને કેવી રીતે ધમકાવી શકો? એટલે જમીન તો અમારી છે, બધું ત્યાંનું સાર સંભાળ વહીવટ તો બધું અમે જ કરીએ છીએ ને વર્ષોથી. તો માલિકીના કાગળ માંગે છે આપની પાસેથી, એ કાગળ ક્યાં? સાથે આજે ફાયરિંગ કરવામાં આવ્યું, શું એ ફાયરિંગ યોગ્ય છે? જે તે વખતે જેટલા લોકોની ઉપસ્થિતિમાં ફાયરિંગ કર્યું, એમણે ધ્યાન તો રાખ્યું છે કે એવું કોઈને ઈજા ના થાય, પણ હા એ લોકો ઉશ્કેર્યા તો થોડો ગુસ્સા થઈ ગયા, અને ગુસ્સામાં માણસ કોક વાર કરી દે છે આવું બધું, પણ હા નુકસાન તો કોઈને નથી કર્યું. એની સાવચેતી તો એમણે રાખી છે કે કોઈને નુકસાન ના થાય. હવે એમાં તો હું બહુ કઈ બોલી ના શકું, પણ એવું છે કે બધા છે ને મીડિયા પર એવું ચગે છે કે મારા હસબન્ડે આમ કર્યું તેમ કર્યું, પણ કોઈ એમનો એ નથી જોતો કે શા કારણે આ બધું થયું. એમનું કોઈ સાંભળતું જ નથી. શું કહેવાનું હવે? ઓકે, સાંભળે પોલીસ વાળા, સાંભળે કોઈ વાત તો પછી થાય આગળ. અમિતભાઈ, એક સવાલ, તમને જયારે જમીન પર તમે સ્ટોલ નાખ્યા, તમને એએમસી તરફથી નોટિસ મળી, તો પછી તમે જમીનના કાગળ માંગ્યા ત્યારે પૂર્વ ડીવાયએસપીએ શું કહ્યું હતું? જયારે પહેલી વખત તમે એ કાગળ માંગ્યા ત્યારે તમારા વચ્ચેની એ વાતચીત શું હતી? આ બધા સમયે મોસ્ટલી એવું હતું કે મારા જે ભાગીદાર છે હિતેશભાઈ અને અબીબભાઈ, એ લોકો એમની જોડે વાત કરતા હતા, ડીલ કરતા હતા. પણ એ કાગળ માટે શું છે કે દર વખતે કોઈ ના કોઈ ગોળ ગોળ વાતો કરી નાખે કે હું હમણાં બહાર છું અને થોડા સમયમાં આવું એટલે આપું છું, કે હું આ બધું પતાવી આપીશ, તમારે એમાં પડવાની જરૂર નથી, બાંધકામ ને બધું હું કરાવડો ક્લિયર કરી આપીશ, કોર્પોરેશનની નોટિસનો જવાબ બી આપી દઈશ. અને એમણે એમની રીતે કદાચ એક જવાબ બી આપ્યો છે જે અમને જાણવા મળ્યું છે કોર્પોરેશનમાંથી, પણ એની કોપી મારી પાસે હમણાં હજી સુધી અવેલેબલ નથી. એ થોડો તમે આવશે એટલે અમે આમાં જોઈશું દાવામાં શું કરીએ આગળ. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો નિવૃત્ત ડીવાયએસપી, આખો જમીનનો એક કેસ, 500 કરોડની જમીન જે ઓલરેડી કોર્ટમાં ચાલી રહ્યો હતો, ત્યારબાદ એક વ્યક્તિ જેમની સાથે કરાર થાય છે અને કરાર બાદ ફાયરિંગનો આ કિસ્સો ફરી એક વખત કોર્ટ અને પોલીસ પાસે આ મામલો ગયો છે. જો કે શું કાર્યવાહી કરવામાં આવે છે અને શું સત્ય છે એ તો આવનારા સમયમાં જ બહાર આવશે. મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર